નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે, ત્યારે પરીક્ષા બોર્ડના જોઈન્ટ ડિરેક્ટર M.K. રાવલે આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી અને મીડિયાને માહિતી આપી હતી. ધોરણ 10 અને 12ની સમગ્ર રાજ્યમાં બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ સંદર્ભે બહુ જ ધ્યાન આપવામાં આવેલું. અત્રેની કચેરીથી કુલ 85 જેટલી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો એ સમગ્ર રાજ્યમાં સંવેદનશીલ કેન્દ્રોની મુલાકાતો લીધી. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ વર્ગ 1 અને વર્ગ 2 કક્ષાના અધિકારીઓને સમગ્ર પરીક્ષા દરમિયાન મોનિટરિંગ સોંપવામાં આવેલું. એટલે ખૂબ સુંદર રીતે તંદુરસ્ત માહોલમાં આ પરીક્ષા જે સંપન્ન થઈ છે. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ જે ગેરરીતિ કરતા હતા એમને ઝડપી અને એમની સામે કોપી કેસની કાર્યવાહી બોર્ડ દ્વારા કરવામાં આવેલી છે. સમગ્ર રાજ્યના કુલ 40 કેસ થયા છે. એ 40 કેસ પૈકી 12 કેસ મોબાઈલના છે કે જે વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવ્યા હોય એટલે એમની સામે રીતસર FIR કરીને ફોજદારી કેસ પણ થતા હોય છે. ડમી વિદ્યાર્થીઓ હોય એવા કુલ 5 કેસ છે અને અન્ય બાકીના 21 જેટલા કેસ જે છે કોપી કેસ આપણને જોવા મળ્યા છે. ઓલ ઓવર જોઈએ તો અમદાવાદ જિલ્લામાં 9 જેટલા કેસ જોવા મળ્યા છે અને આણંદ જિલ્લામાં 9 જેટલા કેસ જોવા મળ્યા છે. બાકી જિલ્લાઓમાં ભાવનગર છે, જુનાગઢ છે, એમાં 4 ને 3 એ રીતે જોવા મળ્યા છે. કુલ 15 જિલ્લાઓમાં કોપી કેસ નોંધાયા છે. સામાન્ય રીતે આ 15 જિલ્લાઓમાં એક જેટલા કોપી કેસ છે. એટલે ઓલ ઓવર એકંદરે જોઈએ તો બહુ ચોરીનું પ્રમાણ પર નિયંત્રણ લાવ્યા છીએ અને જે ચોરી કરતા હતા એમની સામે કાર્યવાહી કરવામાં પણ બોર્ડ કોઈ જગ્યાએ ખચકાયું નથી. હજુ આ બધા તમામ વિદ્યાર્થીઓ જે છે એમનું પરિણામ અનામત રાખવામાં આવશે, એમની સુનાવણી કરવામાં આવશે. સુનાવણી કરી એમને જે શિક્ષાત્મક કાર્યવાહી જે આચારસંહિતા મુજબ કરવાની થાય છે શિક્ષા કોષ્ટક મુજબ એ મુજબ એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા, પરિણામ સાહેબ ક્યાં સુધીમાં આવી જશે? પરિણામની તૈયારીઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. અત્યારે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલે છે. સાથે સાથે સમાંતર જેટલી ઉત્તરવયનું મૂલ્યાંકન થઈ જાય એ RPC ખાતે રિઝલ્ટ ડેટા એન્ટ્રી કરવામાં આવી રહી છે. એ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ થયેથી બને એટલી વહેલી તકે આપણે આ પરિણામો જાહેર કરીશું.